નમસ્કાર. જેમ આપણે જાણીએ છીએ, શિક્ષણ વ્યવસ્થા હવે ઝડપથી ડિજિટલ થઈ રહી છે. આ જ દિશામાં દરેક વિદ્યાર્થી માટે એક ખાસ એપીઆઈઆર આઈડી બનાવવામાં આવી રહ્યું છે. તો ચાલો આજે આપણે યુડાઇસ પ્લસ પોર્ટલ પર આ આઈડી બનાવવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો આ કામ તમારા ભાગે આવ્યું છે તો બિલકુલ ચિંતા ન કરતા, તમે એકદમ સાચી જગ્યાએ છો. આ પ્રક્રિયા કદાચ થોડી જટિલ લાગે, પણ આ માર્ગદર્શિકાથી એ દરેક માટે એકદમ સરળ અને સ્પષ્ટ થઈ જશે. ઓકે, તો ચાલો આખી વાતને વ્યવસ્થિત રીતે સમજીએ. આપણે આખી પ્રક્રિયાને 4 સિમ્પલ ભાગમાં વહેંચી દીધી છે. પહેલાં તો શું તૈયારી કરવી, પછી પોર્ટલ પર જઈને શું કરવું, નામમાં જો ભૂલ હોય તો શું સુધારી શકાય, અને છેલ્લે બધું કામ બરાબર થયું છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું. કોઈ પણ ઓનલાઈન કામ શરૂ કરતા પહેલાં થોડી તૈયારી કરી લઈએ તો કામ એકદમ સહેલું થઈ જાય છે, ખરું ને? બસ એપીઆઈઆર આઈડી માટે પણ એવું જ છે. લોગિન કરો એમ પહેલાં 2 બહુ જ જરૂરી કામ કરવાના છે, જે ઓફલાઈન કરવાના છે. જો આ 2 મુખ્ય તૈયારીઓ છે. પહેલું તો દરેક સ્ટુડન્ટના પેરેન્ટ્સ પાસેથી એક કન્સેન્ટ ફોર્મ પર સહી લેવાની છે. અને બીજું એ પાક્કું કરી લેવાનું કે પોર્ટલ પર સ્ટુડન્ટની જનરલ પ્રોફાઇલ એટલે કે જીપી અપડેટેડ અને વેરીફાઈડ છે કે નહીં. હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો. આખી પ્રોસેસમાં જો ક્યાંય ગાડી અટકે છે તો એ છે સ્ટુડન્ટની જનરલ પ્રોફાઇલ એટલે કે જીપી. જ્યાં સુધી એનું સ્ટેટસ તમને ગ્રીન કલરમાં ન દેખાય ને ત્યાં સુધી સિસ્ટમ તમને આગળ વધવા જ નહીં દે. એટલે સૌથી પહેલું કામ જીપી પૂરું કરવાનું છે. સારું, તો એકવાર તમારી આ ઓફલાઈન તૈયારી પૂરી થઈ જાય પછી આપણે પોર્ટલ પર કામ શરૂ કરી શકીએ. ચાલો હવે જોઈએ કે ઓનલાઈન આઈડી જનરેટ કરવાની પ્રોસેસ કેવી રીતે કરવાની છે. ઓકે, તો પોર્ટલમાં લોગિન કરો. પછી ગુજરાત માટે સ્ટુડન્ટ મોડ્યુલ સિલેક્ટ કરવાનું. ત્યાં સાઈડમાં તમને એપાર મોડ્યુલ દેખાશે. બસ એના પર ક્લિક કરીને ક્લાસ અને સેક્શન નાખીને ગો દબાવો. એટલે તરત જ સ્ટુડન્ટ્સનું લિસ્ટ આવી જશે. અને દરેક નામની સામે જનરેટ બટન હશે. જનરેટ પર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે. હવે જે પેલું પેરેન્ટ્સ પાસેથી ભરાવેલું કન્સેન્ટ ફોર્મ છે ને, એમાંથી બધી ડિટેલ્સ ધ્યાનથી અહીં ભરવાની છે. જેમ કે વાલીનું પૂરું નામ, એમનો શું સંબંધ છે, એમનું આઈડી પ્રૂફ, એનો નંબર, જગ્યા, તારીખ અને આચાર્યનું નામ, બધી જ વિગતો. તો સૌથી મહત્વની વાત, બધું ભરાઈ જાય પછી સબમિટ કરતા પહેલાં એક નહીં પણ 2 વાર બધું ચેક કરી લેજો, કારણ કે આમાં પછી સુધારાનો ચાન્સ કદાચ ના પણ મળે. બધું બરાબર લાગે પછી જ સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરજો. કન્ફર્મ કરશો એટલે સ્ક્રીન પર આવો એક મેસેજ આવશે કે તમારી રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે. અને હવે તમે જોશો તો પેલું જેનરેટ બટન હતું ને, એની જગ્યાએ રિક્વેસ્ટેડ લખેલું આવી જશે. આનો મતલબ કે તમારું કામ સિસ્ટમમાં પ્રોસેસ થઈ રહ્યું છે. હવે આવે છે એક બહુ જ સામાન્ય સમસ્યા કે સ્કૂલના રેકોર્ડમાં નામ અલગ હોય અને આધાર કાર્ડમાં અલગ હોય, ત્યારે શું કરવું? ચાલો એના નિયમો સમજી લઈએ કે કેવા પ્રકારના સુધારા શક્ય છે. જુઓ, પોર્ટલ બધા પ્રકારના સુધારા કરવાની મંજૂરી નથી આપતું. અમુક લિમિટેડ ચેન્જીસ જ શક્ય છે. દાખલા તરીકે નામ અને અટકનો ક્રમ બદલી શકો છો, જેમ કે શર્મા મોહિતનું મોહિત શર્મા કરી શકો, કે પછી સ્પેલિંગમાં નાનો મોટો સુધારો કરી શકો. પણ તમે કોઈ આખું નવું નામ જેમ કે પિતાનું નામ ઉમેરી નહીં શકો. જો ભૂલ મોટી હોય તો એના માટે પહેલાં આધાર કાર્ડ જ અપડેટ કરાવવું પડશે. અને આ વાત ગાંઠ બાંધી લેજો, સ્ટુડન્ટના નામમાં ફેરફાર ફક્ત ને ફક્ત એક જ વાર કરી શકાશે. આ પરમેનન્ટ ચેન્જ છે, એટલે 100 વાર વિચારીને જ કોઈ પણ રેકોર્ડ અપડેટ કરજો. ઓકે, તો કામ સબમિટ તો કરી દીધું, પણ એનું સ્ટેટસ શું છે એ કેવી રીતે ચેક કરવું? અને આપણું કામ બરાબર થયું છે કે નહીં એની ખાતરી કેવી રીતે કરવી? ચાલો એ સમજીએ. આ તો બહુ જ સહેલું છે. એપીઆર મોડ્યુલમાં જ ડાઉનલોડ સ્ટુડન્ટ્સ એપીઆર સ્ટેટસ એવું બટન દેખાશે. એના પર ક્લિક કરશો એટલે એક એક્સેલ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. બસ એ ફાઇલ ખોલો એટલે ક્લાસના બધા સ્ટુડન્ટ્સનું સ્ટેટસ એમાં દેખાઈ જશે. રિપોર્ટમાં તમને 4માંથી કોઈ એક સ્ટેટસ જોવા મળશે. જનરેટેડ લખ્યું હોય તો સમજો કામ થઈ ગયું, આઈડી બની ગયું. રિક્વેસ્ટેડ મતલબ પ્રોસેસ ચાલુ છે. નોટ એપ્લાઇડ એટલે હજી આ સ્ટુડન્ટ માટે એપ્લાય કરવાનું બાકી છે. અને જો ફિલ્ડ લખેલું આવે તો સમજવાનું કે કંઈક ગડબડ છે અને એને ચેક કરવાની જરૂર પડશે.
તો ચાલો ફટાફટ આખી વાતના સૌથી અગત્યના પોઈન્ટ્સ રિવાઇઝ કરી લઈએ. પહેલું, પેરેન્ટ્સનું કન્સેન્ટ ફોર્મ. બીજું, સ્ટુડન્ટનું જીપી સ્ટેટસ ગ્રીન હોવું જોઈએ. ત્રીજું, UDISE પ્લસ અને આધાર બંનેમાં નામ બિલકુલ સરખું હોવું જોઈએ. અને ચોથું અને સૌથી મહત્વનું, નામમાં સુધારો કરવાનો મોકો ફક્ત એક જ વાર મળશે. આ 4 વાતો ભૂલવાની નથી. આખી પ્રોસેસ બતાવે છે કે ટેકનોલોજી હવે આપણી શિક્ષણ વ્યવસ્થાનો કેટલો મોટો અને અગત્યનો ભાગ બની ગઈ છે. તો અહીં એક સવાલ એ પણ થાય કે હવે જ્યારે સ્ટુડન્ટ્સનો બધો ડેટા આ રીતે એક જગ્યાએ આવી રહ્યો છે, તો આપણી શાળાઓના ડિજિટલ વહીવટમાં આગળનું પગલું શું હોઈ શકે? બસ આ જ વિચાર સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ.